રાજ્યમંત્રીના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો પર પોલીસની ટીમ ત્રાટકી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના મુજબ ડીવાયએસપી ડોક્ટર જે ગામિતના માર્ગદર્શન મુજબ પૂર્વ પોલીસ મથકના પીઆઈ એસએમ પટણી નગરપાલિકાની ટીમ અને વીજ કંપનીની ટીમ સાથે હરિપુરા વિસ્તાર હાઉસિંગ બોર્ડ સામેનો વિસ્તારમાં આવેલા બુટલેગરોના ગેરકાયદેસર દબાણ ઉપર જેસીબી ફેરવી તોડી પાડવામાં આવ્યા હતા તેમજ પાલનપુર તાલુકા પીઆઈ એમઆર બારોટ સ્ટાફના માણસો સાથે પાલનપુર તાલુકાના ગામોમાં પણ આવેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા છે જેના પગલે ગુનેગારોમાં ફફડાટ પ્રસરી ગયો છે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 399 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે અને એક બાદ એક બુટલેગરો તેમજ અસામાજિક તત્વોના ત્યાં ગેરકાયદેસર દબાણો પાણી કનેક્શન અને વીજ કનેક્શન કાપી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આજે કાર્યક્રમમાં એવું છે કે માનનીય ડીજીપી સાહેબ, ગૃહમંત્રી શ્રી તેમજ જે 100 કલાકનું જે અલ્ટિમેટમ છે, જે ગુંડા તત્વો છે, જે બુટલેગર છે, અસામાજિક તત્વો છે, તેમના વિરોધની અંદર તેઓના જે પણ ગેરકાયદેસર દબાણો હોય, ગેરકાયદેસર ઇલેક્ટ્રિક કનેક્શન હોય, વીજ કનેક્શન, પાણી કનેક્શન હોય, તેઓના ઉપર કડક હાથે કાર્યવાહી કરવા સારું માનનીય શ્રી એસપી શ્રી બનાસકાંઠાના અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓની સૂચના માર્ગદર્શન હેઠળ આજે તેઓ લોકો જે અસામાજિક તત્વો છે તેઓના ઉપર જરૂરી કાર્યવાહી કરવા માટેની ઝુંબેશ રાખવામાં આવેલ છે અને આવા જે તત્વો હશે જેમને ગેરકાયદેસર નળ લીધા હશે અથવા તો જે ગેરકાયદેસર કનેક્શન હશે અને જે દબાણ હશે તેઓનું દબાણ તોડવામાં આવનાર છે અને જે પણ બુટલેગરો છે, અસામાજિક તત્વો છે, તેઓના પર આ કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે અને આવનાર સમયમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે। નગરપાલિકા તેમજ ઇલેક્ટ્રિસિટી તંત્રનો સંપૂર્ણ સાથ સહકાર આમાં મળી રહ્યો છે, જે બદલ અમે તેઓની સાથે રાખીને કાર્યવાહી ચાલુ રાખેલ છે। આપણા વિસ્તારમાં કેટલું લિસ્ટ છે? આપણા વિસ્તારમાં લિસ્ટ જે પણ બુટલેગર જે અસામાજિક તત્વો છે એમનું લિસ્ટ બનાવેલું છે અને ઉપર મોકલી આપવામાં આવેલ છે અને જેઓને તપાસ કરવામાં આવશે નગરપાલિકા